નમસ્કાર, આપનું ગુજરાતમાં આપનું સ્વાગત છે। શ્રી શ્રી માં ભવતારિણી કાલીવારી મંદિરનું ભવ્ય ઉદ્ઘાટન ભક્તિભાવ અને આધ્યાત્મિક ઉલ્લાસ સાથે સંપન્ન। અમદાવાદ રામકૃષ્ણ મઠના અધ્યક્ષ સ્વામી પ્રભુ સેવાનંદજી મહારાજના પવિત્ર હસ્તે વૈદિક મંત્રોચ્ચાર, ગાઢ ભક્તિભાવ અને દિવ્ય આધ્યાત્મિક વાતાવરણ વચ્ચે આજે વિવેકાનંદ કલ્ચરલ એન્ડ રિસર્ચ સેન્ટર ગાંધીનગર ખાતે શ્રી શ્રી માં ભવતારિણી મંદિરનું ભવ્ય ઉદ્ઘાટન સંપન્ન થયું। ઉદ્ઘાટન બાદ સ્વામી પ્રભુ સેવાનંદજી મહારાજે પ્રેરણાદાયી આધ્યાત્મિક સત્સંગ દ્વારા ઉપસ્થિત ભક્તોને સંબોધિત કર્યા હતા અને દિવ્ય માતા કાળી, ભગવાન શ્રી રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદ વચ્ચેના શાશ્વત આધ્યાત્મિક સંબંધને અત્યંત સરળ અને પ્રેરક રીતે સમજાવ્યો હતો। પવિત્ર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ વહેલી સવારે મંદિરના ધ્વજારોહણ સાથે થયો। ત્યારબાદ મહાસ્નાન, વૈદિક વિધિઓ, મહાસંકલ્પ, પ્રાણ પ્રતિષ્ઠા, મહામહોમ તથા મહાઆરતીના પવિત્ર અનુષ્ઠાનો સંપન્ન થયા હતા। ગાંધીનગર, અમદાવાદ, વડોદરા તેમજ ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી આવેલા પસંદગીના ભક્તો ઉપરાંત ભારતના વિવિધ રાજ્યોમાંથી આવેલા મહેમાનોએ આ ઐતિહાસિક અને આધ્યાત્મિક પ્રસંગમાં ભાગ લઈને મા ભવતારિણીના દિવ્ય આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। આ પ્રસંગે પૂર્વાશા કલ્ચરલ એસોસિએશનના અધ્યક્ષ શ્રી પી.એન. રોય ચૌધરીએ જણાવ્યું હતું કે શ્રી શ્રી મા ભવતારિણીને સમર્પિત આ નૂતન મંદિર દિવ્ય કરુણા અને રક્ષણ અને અધર્મ પર ધર્મના વિજયનું પ્રતીક છે। પૂર્વાશા કલ્ચરલ એસોસિએશનના મુખ્ય સંરક્ષક શ્રી અતનુ ચક્રવર્તીએ જણાવ્યું કે મંદિર પરિસરમાં વિકસાવવામાં આવેલ વિવેકાનંદ કલ્ચરલ એન્ડ રિસર્ચ સેન્ટરની કલ્પના સ્વામી વિવેકાનંદના શાશ્વત આદર્શોથી પ્રેરિત સાંસ્કૃતિક, શૈક્ષણિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓના જીવંત કેન્દ્ર તરીકે કરવામાં આવી છે। આ ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં અગ્રણી મહાનુભાવો, પ્રતિષ્ઠિત સંતો, સંરક્ષકો, દાતાશ્રીઓ, પૂર્વાશા કલ્ચરલ એસોસિએશનના સભ્યો તથા અસંખ્ય શુભેચ્છકો સહિત ઉપસ્થિત રહી આ અવસરને અવિસ્મરણીય બનાવ્યો હતો। પૂર્વાશા કલ્ચરલ એસોસિએશનના મહામંત્રી શ્રી સનત ચટ્ટોપાધ્યાયે પોતાના આભાર પ્રવચનમાં તમામ ભક્તો, દાતાઓ, સ્વયંસેવકો, સ્થાપત્યકારો, ઇજનેરો, કારીગરો અને સહયોગીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। તેમણે જણાવ્યું કે તેમની અવિરત મહેનત, અડગ સમર્પણ અને ઉદાર સહયોગના પરિણામે વર્ષોથી જોવામાં આવેલું સપનું આજે સાકાર થયું છે। પ્રાણ પ્રતિષ્ઠા વિધિ પૂર્ણ થયા બાદ તમામ ભક્તોને દિવ્ય આશીર્વાદ, ભક્તિભાવ અને સામૂહિક એકતાના પ્રતીક રૂપે મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું। તો અને ભાવિકોને ખૂબ ખૂબ સ્વાગત છે। પૂર્વાશા કલ્ચરલ એસોસિએશન એક સામાજિક, સાંસ્કૃતિક એवं આધ્યાત્મિક સંસ્થા તરીકે બહુ વર્ષોથી ગાંધીનગરની અંદર કાર્યરત છે। આજ 16મી જુલાઈ 2026 તારીખે આ જો સાબરમતીની કિનારે એક વિવેકાનંદ કલ્ચરલ એન્ડ રિસર્ચ સેન્ટર તરીકે એની સ્થાપના થયું અને આ સ્થાપનામાં એવું છે કે એની અંદર महाकाली माँ भवतारिणी की मूर्ति स्थापित किया गया, साथे साथे स्वामी विवेकानंद जी का मूर्ति भी स्थापित किया गया અને स्वामी प्रभु सेवानंद जी महाराज रामकृष्ण मिशन रामकृष्ण मठ अहमदाबाद द्वारा आ लोकार्पण विधि आज संपूर्ण रीते थवानी छे અને છેલ્લે આપણા મહાપ્રસાદ બધા ભક્તોને જમાડવાની છે અને સાથે સાથે લોકાર્પણ વિધિનું કાર્ય આજે સંપૂર્ણ થવાની છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।